કેન્સર આ શબ્દ સાંભળતા જ જાણે કોઈ મોટી ચિંતા આવી પડે છે અને ત્યારે જરૂર હોય છે એક વિશ્વસનીય હોસ્પિટલ. ત્યારે રાજકોટના હજારો દર્દીઓનો વિશ્વાસ એટલે કે શાશ્વત હોસ્પિટલ, જે હવે મોરબીમાં શરૂ થઈ ગઈ છે. કેન્સર અને લોહીના સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે હવે મેગાસિટીમાં જવાની કોઈ જ જરૂર નથી. અહીંયા દરેક પ્રકારના કેન્સરનું નિદાન અને અદ્યતન સારવાર ઉપલબ્ધ રહે છે, જેમાં કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટ થેરાપી, હોર્મોન થેરાપી જેવી આધુનિક સારવાર પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, સાથે અહીંયા પેઇન અને પેલિએટિવ કેર, સેકન્ડ ઓપિનિયન, કેન્સર સ્ક્રીનિંગ તથા સર્વાઇકલ કેન્સર વેક્સિન જેવી સેવાઓ પણ ઉપલબ્ધ રહે છે. કેન્સરના નિષ્ણાત ડોક્ટરોની વાત કરવામાં આવે તો અહીંયા ડોક્ટર અલ્પેશ કિકાણી. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અલ્પેશ કિકાણી છે. હું રાજકોટ કેન્સર હોસ્પિટલ, રાજકોટ શાશ્વત હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. ઘણા ટાઈમથી હું મોરબીમાં વિઝિટ કરું છું, છેલ્લા 10 વર્ષથી. એક કોમન સમસ્યા જે આમ જનતાની હતી કે નાની સારવાર માટે પણ રાજકોટ જવું પડતું હતું, અમદાવાદ જવું પડતું હતું. તો એ સમસ્યાના નિવારણ માટે આપણે મોરબી ખાતે જ ઘર આંગણે હોસ્પિટલની એક બ્રાન્ચ ખોલેલી છે, શાશ્વત હોસ્પિટલની જ, જેમાં તમામ પ્રકારના કેન્સરના નિદાન, કેન્સરની સારવાર અને કેન્સરનું માર્ગદર્શન ઘર આંગણે જ મળી રહેશે. તદુપરાંત લોહીને લગતી કોઈ પણ સમસ્યાઓ, લોહીનું સ્પેશિયલ નિદાન જેમ કે બોન મેરો રિપોર્ટ, એ બધું આપણે મોરબીમાં જ અવેલેબલ થઈ જશે. કેન્સરની આધુનિક સારવાર જેમ કે કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, એ પણ બધું હવે આપણા ઘર આંગણે શક્ય છે. કેન્સરના દર્દીઓની સારવાર ઘણી વખત લાંબી ચાલતી હોય છે, જેના કારણે દર્દીઓને અને દર્દીઓના સગાઓને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો મને આશા છે કે મોરબીનું આ શાશ્વત હોસ્પિટલનું કેન્દ્ર લોકો માટે આ બધી સમસ્યાઓ માટે આશીર્વાદરૂપ બનશે. તો મારી જાહેર જનતાને વિનંતી છે કે આપ આ સેવાનો લાભ લો. ડોક્ટર આસ્થા પરમાર. નમસ્તે મિત્રો, હવે કેન્સરના દર્દીઓને, મોરબીના કેન્સરના દર્દીઓને ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી કે કિમોથેરાપી જેવી સારવાર લેવા જવા માટે રાજકોટ અથવા તો અમદાવાદ જવાની જરૂર નથી. કારણ કે હું ડૉક્ટર આસ્થા પરમાર, મેડિકલ ઓન્કોલોજીસ્ટ, શાશ્વત હોસ્પિટલ, એપલ હોસ્પિટલના 5th ફ્લોર પર અમારી બ્રાન્ચ છે, ત્યાં દર સોમવારે અવેલેબલ છે. લોહીના રોગોના નિષ્ણાંત ડોક્ટર સારંગ ડી વાઘમારે. नमस्कार, मैं डॉक्टर सारंग वाघमारे, कंसल्टेंट की मशहूर. आपके शहर मोरबी में हर बुधवार को आने वाला हूँ. जो खून की बीमारियाँ जैसे खून कम ज़्यादा होना, सफ़ेद पेशी कम ज़्यादा होना, प्लेटलेट कम ज़्यादा होना, या खून का बहाव होना, खून की गांठ बनना या बार बार इन्फेक्शन होना, अगर आप किसी भी इस तकलीफ से जूझ रहे हो तो आप मेरे पास मिलने आ सकते. थैंक यू. बाળકોના લોહીના અને કેન્સરના નિષ્ણાંત ડોક્ટર અક્ષય કામલે. जब बात आती है बच्चों की लोही से संबंधित बीमारियों की और कैंसर जैसी भयानक बीमारियों की, तो माँ बाप अक्सर बहुत डर जाते हैं और सोचते हैं अब इस बीमारी का इलाज मोरबी में कहाँ संभव है, और जाते हैं अहमदाबाद या मुंबई इलाज करवाने के लिए. लेकिन अब आपको इसके लिए अहमदाबाद या मुंबई जाने की जरूरत नहीं है. अब मैं आपके मोरबी शहर में प्रत्येक तीसरे सोमवार को शाश्वत हॉस्पिटल में उपलब्ध रहूंगा. मैं डॉक्टर अक्षय कामले, बच्चों का लोही और कैंसर संबंधित विशेषज्ञ हूं. तो अब घबराने की जरूरत नहीं है, क्योंकि अब आपके शहर मोरबी में ही मैं अपनी सुविधाएं देने के लिए उपलब्ध हूं. તેમજ બ્રેસ્ટ કેન્સર સર્જન ડોક્ટર અશ્વિની જસાણી મોદી, તેમજ કેન્સર સર્જન ડોક્ટર મોહમ્મદ ઓવેસ. તો આ તમામ નિષ્ણાંત ડોક્ટરો હવે મોરબીમાં સેવા પૂરી પાડશે. શાશ્વત હોસ્પિટલમાં દરરોજ ઓપીડી અવેલેબલ છે અને સાથે સાથે અપોઇન્ટમેન્ટ પણ જરૂરી છે. તો હવે અદ્યતન અને વિશ્વસનીય સારવારનું એકમાત્ર સરનામું એટલે કે શાશ્વત હોસ્પિટલ, જેનું એડ્રેસ છે એપલ હોસ્પિટલ, 5મા માળે, સનાડા રોડ, મોરબી.